धातु અને અધાતુમાં સક્રિયતાની શ્રેણીના અનુસંધાનમાં વાત કરીએ તો સક્રિયતાની શ્રેણી આ રીતે છે પોસો કે પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જે રીતે તમારે યાદ રાખવાનું છે ઝિંક ફેરસ લેડ અને અહીં નીચેથી આપણે યાદ રાખવું કે ભાઈ અહીંથી કે ગોલ્ડ ઓરમ એજી સિલ્વર એચજી પારો અને કોપર સીયુ અને વચ્ચે હાઇડ્રોજન આવે છે એટલે આખું જ તમારે યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખવાય પોસો કે મેગ્નેલ્યુ પછી गोल्ड सिल्वर पाको है એટલે पारो એટલે મર્ક્યુરી એચજી को એટલે કોપર અને એચ જે છે એ હાઇડ્રોજન માટે વપરાય છે જેમ જેમ તમે ઉપર જાઓ તો સક્રિયતા વધારે નીચે જાઓ તો સક્રિયતા ઓછી